આજે તમને બધાને ખબર છે કે આપણે સાયબર ફ્રોડ ઘણા બધા વધી ગયા છે અને સાયબર ફ્રોડના જે ગુજરાત પોલીસ તરફથી જે કામગીરી થઈ છે અને જામનગર પોલીસ તરફથી જે કામગીરી થઈ છે અને છેલ્લા સમયમાં ઘણી બધી જે આપણે મોડસ ઓપેરેન્ડી જે છે જે રીતે આપણે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે તો હું પહેલાં તમારી સાથે જે એમ મોડસ ઓપરેન્ડીથી સાયબર ફ્રોડ થાય છે એ કશું તમારી સામે ચર્ચા કરવા માગું છું. લગભગ આપણે અત્યારે જે 1930 છે આ ઉપર અમને જે આખા જે ગુજરાત છે અમે છેલ્લા જે 5 મહિના છે અમે લગભગ 53,000ના આસપાસ સાયબર ફ્રોડ સંબંધિત જે 1930 છે આ ઉપર ફરિયાદ આવી છે અને આમે જે મેક્ઝિમમ ટાઈપની જે ફરિયાદ હોય આમે આપણે જોબ ફ્રોડ હોય છે, લોન એપ્લિકેશનના ફ્રોડ હોય છે, ઓટીપી ફ્રોડ હોય છે, આપણા જે કાર્ડ હોય છે કાર્ડ ફ્રોડ હોય છે, ફેક આઈડી બનાવે છે, ઇન્વેસ્ટમેન્ટના નામથી ફ્રોડ થાય છે, કસ્ટમર કેરના નામથી ફ્રોડ થાય છે, પછી સોશિયલ મીડિયા પર ફ્રોડ થાય છે, પછી OLX પર ઘણા બધા કે એ અમારો અહીંયાથી ટ્રાન્સફર થયો છે અને અમારો મિત્ર છે અને આને પાસે એટલો સામાન છે અને આને કમ પૈસા અમે વેચવાનો છે એવા કરીને જે ફ્રોડ છે એ OLX ફ્રોડ છે. પછી આપણે KYCના ફ્રોડ છે, ઘણા બધા KYCના અને એસ્કોર્ટ ફ્રોડ છે, ટૂર્સ એન્ડ ટ્રેવલ્સના ફ્રોડ છે, લોટરી ફ્રોડ છે, ગિફ્ટના ફ્રોડ છે, ઇન્સ્યોરન્સના ફ્રોડ છે. પછી આપણે કહે કે તમે તમારું ઇલેક્ટ્રિસિટી બિલ તમે ભરી નાખો, એટલા પૈસા નહીં તો તમારો બિલ કપાઈ જે ઇલેક્ટ્રિસિટી છે આ કપાઈ જશે, એવા ફ્રોડ છે. પછી આપણે ઈમેલ આપણને મોકલીને અને ઘણી બધી જગ્યાએ આપણેથી બ્લેકમેલ પણ ઘણી નામથી આપણેથી કરે છે. પછી એક ઓનલાઈન જે માણસને જે સ્કાઈપ યા બીજા જે ઓનલાઈન કોલ કરીને અને આ ઉપર માણસને ઓનલાઈન અરેસ્ટ કરી લે અને આને કહે કે હું CBI ઓફિસર છું ને આ છું, તમારે નામથી એવું પાર્સલ મંગાવેલું છે અને આ પાર્સલમાં જે છે ડ્રગ્સ આવી છે અને તમને એટલા પૈસા આપવા પડશે નહીં. અને બીજા કે એ લોકો સોશિયલ મીડિયા પર જોવે કે તમારા છોકરાઓ યા છોકરીઓ બહાર રહે છે તો એવા તમને ફોન કરે કે તમારો છોકરો છે જે આ રેપના કેસમાં ફસાઈ ગયો છે, અત્યારે આને ઉપર કેસ થવાનો છે, તમે એટલા પૈસા આપો છો. તો એવા ઘણા બધા જે ફ્રોડ છે અત્યારે સાયબરના થાય છે અને ગુજરાત પોલીસ દ્વારા સરસ રીતે કામગીરી કરીને અને એવા ફ્રોડમાં ઘણો બધો જે લોકોના જે પૈસા ગયા છે એ પૈસાને પણ ફ્રીઝ કરાવ્યા છે. આપણે જામનગર પોલીસ તરફથી ઘણા બધા જે એવા છે એ પૈસાને ફ્રીઝ કરાવ્યા છે. અને આને અલાવા હું આપના માધ્યમથી બધાથી એવી અપેક્ષા રાખું છું અને બધાથી એવું નિવેદન કરું છું કે કોઈ પણ સાયબરના જે ફ્રોડ છે આથી સાવધાન રહે અને કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાથી પહેલાં અને ઓનલાઈન OTP આપવાથી પહેલાં બહુ ધ્યાનપૂર્વક કાળજી રાખે અને કોઈ પણ લોકોને ક્યારેય પણ કોઈ જાતની OTP આપણે ના આપવી જોઈએ. આ વસ્તુનું વિશેષ રૂપથી ધ્યાન હોવો જોઈએ અને ક્યારેક પણ આપણે સાયબર ફ્રોડના ભોગ બની જાય તો તુરંત અમારા જે સાયબર પોલીસ સ્ટેશન છે આથી સંપર્ક કરીએ, અમારેથી સંપર્ક કરીએ અને અમારા DYSPથી સંપર્ક કરીએ. સર, ખાસ કરીને આના અવેરનેસ માટે થઈને જે લોક જાગૃતિ માટે બોર્ડર અને બેનર્સ મૂકવાના હોય જાહેર સ્થળો પર, એ માટેનું કોઈ આયોજન ખરું? હા, આપે બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે. અમે ઘણી બધી જે આપણે કોલેજ હોય, જે જાહેર સ્થળ હોય, આ પર અત્યારે અમારા જે સાયબર જે પોલીસ સ્ટેશન તરફથી ઘણા બધા સાયબર અવેરનેસના કાર્યક્રમ પણ ચાલુ છે અને તમે જે બોર્ડનો અને બેનરનો કીધું છે એ પણ અમે ઘણી બધી જગ્યાએ અત્યારે લગાવવાના છીએ.